જય માતાજીને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવવાનું છે વાસેટીના ભજીયા, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે વાસેટીની ભાજી લઈ લીધી, એને આપણે ઝીણી ઝીણી સંભાળી લઈએ। આ રીતની આપણે ઝીણી કટિંગ કરી લેવાની વાસેટીની ભાજીને। હવે આપણે એક લીલું મરચું લઈ લીધું છે, એને ઝીણું આ રીતનું આપણે સંભાળી લઈએ। પછી એક આપણે ડુંગળી લઈ લીધી છે, હવે એક આપણે ડુંગળી લઈ લીધી, એને આ ઝીણી આ રીતની સંભાળી લેવાની। સહેજ આપણે ઝીણું કટિંગ રાખવાનું, એટલે આપણે ડુંગળી પછી સડી જાય। હવે આપણે કોથમરી લીલી છે, એ થોડીક આમાં સુધારીને આપણે નાખી દેવું। અને આ સિઝનમાં એકવાર વાસેટીના ભજીયા જરૂર બનાવજો, કારણ કે આ વાસેટીના ભજીયા ખાવાની મજા આવે છે। એટલે જેને વાસેટી મળતી હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને। હવે આપણે શેણાનો લોટ લઈ લીધો છે, એ આપણે નાખી દઈએ। પછી એને આપણે મિક્સ કરી નાખશું આ રીતનો। આ રીતનો મિક્સ કરી નાખવાનો। હવે આપણે એમાં મીઠું નાખી દેવું જરૂર પૂરતી। પછી થોડુંક ધાણા જીરું નાખી દેવું। થોડુંક આપણે લાલ મરચું એડ કરીશું, અને થોડીક હિંગ નાખી દેવું। અને હવે આપણે થોડોક વનરાજનો મસાલો નાખી દેવું। હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે। પહેલા એક હારે પાણી નથી નાખી દેવાનું, આપણે જરૂર પૂરતી જે પાણી જોવે ને એ રીતનું નાખવાનું છે। એક હારે તમે પાણી નાખી દેવો ને તો આપણો ડોયો હાવ ઢીલો થઈ જાય, એટલે જરૂર પૂરતીનું આપણે પાણી નાખીને મિક્સ કરી લેવાનું। હાવ આપણે ડોયો ઢીલો નથી કરવાનો, મીડિયમ આપણા ભજીયા પડે એ રીતનો બનાવવાનો છે। તો પહેલા એક હારે ઝાઝું પાણી નહીં રેડવાનું। હવે આપણે એમાં ફૂલ સોડા નાખી દેવું, અને ફૂલ સોડાની એક્ટિવેટ કરવા આપણે લીંબુનો રસ નાખી દેવું। આ રીતનો લીંબુનો રસ નાખી દઉં ને એટલે આપણા ફૂલ સોડા આ રીતના એક્ટિવેટ થઈ જાય। અને હવે આપણે
હવે આપણે તેલ મૂકી દીધું છે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે વાસેટીના આ રીતના આપણા ભજીયા મૂકવા મળવાના. સહેજ આપણે અધરથી રાખવાના ભજીયા, નકર આ તેલ ગરમ હોય એટલે અડી જાય એટલે